નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સાવધાન, ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી 2 દિવસ બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। આવો સાંભળીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી। આગામી દિવસમાં સિઝનનો એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે અને જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, હિમસ્ખલન, બરફનું પડવું અને કમોસમી વરસાદ, વાયુના તોફાનો તેમજ આંધી 50 કિલોમીટરની ઝડપે લગભગ પવન ફૂંકાવાની શક્યતા છે અને ભારે બરફવર્ષા, હિમવર્ષા સાથે કમોસમી વરસાદ પણ થવાની શક્યતા છે, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના ભાગોમાં અસર થવાની શક્યતા છે અને છેક તેની અસર ગુજરાતના પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે। ફક્ત 2 દિવસ બાદ ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવી શકે। 22મી સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી કરાઈ છે। અંબાલાલના મતે કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। આ પશ્ચિમી વિક્ષોભની અસર આગામી 48 કલાકમાં ઉત્તર ભારતમાં, પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં થવાની શક્યતા છે। ત્યારબાદ તારીખ 19થી 21 અને 22માં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, પશ્ચિમ રાજસ્થાન અને તો અંબાલાલે આશ્ચર્યજનક આગાહી કરી છે। અંબાલાલના મતે ગુજરાતમાં હજુ ઠંડી ગઈ નથી। અઠવાડિયા બાદ ફરી ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે। દિવસમાં સિઝનનો એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે અને જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, હિમસ્ખલન, બરફનું પડવું અને કમોસમી વરસાદ, વાયુના તોફાનો તેમજ આંધી 50 કિલોમીટરની ઝડપે લગભગ પવન ફૂંકાવાની શક્યતા છે અને ભારે બરફવર્ષા, હિમવર્ષા સાથે કમોસમી વરસાદ પણ થવાની શક્યતા છે, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના ભાગોમાં અસર થવાની શક્યતા છે અને છેક તેની અસર ગુજરાતના પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે। તો 19થી 22મી સુધીમાં ગુજરાતમાં તેજ પવન ફૂંકાઈ શકે છે। પણ ઉલ્લેખનીય છે કે આ પશ્ચિમી વિક્ષોભના કારણે પવન ભારે ફૂંકાશે। જો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 15 કિલોમીટરથી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં 30થી 35 કિલોમીટરની વિન્ડ ગસ્ટ અને સામાન્ય પવન 25-30 કિલોમીટરની ઝડપનો શક્યતા રહેશે। જામનગર વગેરે ભાગમાં 15 કિલોમીટરની અને રાજકોટના ભાગમાં 15થી 20 કિલોમીટર કે તેથી વધુ શક્યતા રહેશે। ગિરનાર ભાગમાં 15 કિલોમીટર શક્યતા રહેશે। એટલે તારીખ 19, 20, 21 અને 22માં પવનનો જોર પણ વધારે રહેશે। તો બેવડી ઋતુને કારણે જનજીવનને અસર થઈ શકે છે। એટલું જ નહીં, તેમણે ખેડૂતો માટે પણ સૂચન કર્યું છે। આવો એ પણ સાંભળીએ। અને આ બેવડી ઋતુના કારણે જનધનને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા છે, જેમાં મસાલાના પાકો જેમ કે જીરું, વરિયાળીના પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે।